જણાવો વેદાંતા પર કોટક ઇન્સ્ટિટ્યુશનલનો શું રિપોર્ટ આવ્યો છે? વેદાંતામાં પણ આજે આપણને સારી એવી ખરીદારી જોવા મળી હતી. કાઉન્ટરે લગભગ આપણને 52 સપ્તાહના હાઈ અહીંયા બનતા જોવા મળ્યા હતા. ગઈકાલે આપણે જોયું કે ડી મર્જર પર ખાસ કરીને એનસીએલટીની મંજૂરી બાદ અહીંયા આપણને આજે કોટક તરફથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા કોટક તરફથી અહીંયા આપણને રેટિંગ જે છે અહીંયા અપગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને એડ રેટિંગ જે વધારીને તેમને અહીંયા બાય કર્યા છે. લક્ષ્યાંક પણ તેમને અહીંયા ₹650 પ્રતિ શેર કર્યા છે. તમને જણાવી દઉં કે નવેમ્બરમાં કોટકે તેમના રેટિંગ જે છે તે રિડ્યુસી તેમને એડ કર્યા હતા અને હવે તેઓ રેટિંગ જે છે તે એડથી તેમને અહીંયા બાય કર્યા છે. સાથે તેમને એબિટાના અનુમાન પણ અહીંયા વધાર્યા છે. FY26માં જ્યાં 5.1% તેમને રાખ્યા છે ત્યાં FY28માં લગભગ તેઓ 4.6% તેઓ અનુમાન રાખી રહ્યા છે. પરંતુ સામે FY27 માટે તેઓ લગભગ 7.5% અહીંયા તેઓ અનુમાન રાખી રહ્યા છે. સાથે તેમને એવું પણ કહેવું છે કે વેદાંતાને ડી મર્જર માટે એનસીએલટી પાસેથી મંજૂરી મળી ગઈ છે. આ ડી મર્જર અને રીસ્ટ્રક્ચરિંગ પ્લાન જે છે તે FY26માં પૂરી થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને કોમોડિટીઝના ઊંચા પ્રાઇસ હજુ પણ પૂરી રીતે અહીંયા સામેલ નથી થયા તેવું તેમનું કહેવું છે, જેનો પૂરો ઇમ્પેક્ટ જે છે આવનારા સમયના વેદાંતાના કાઉન્ટર પર જોવા મળી શકે છે. સાથે તેમને એ પણ કહેવું છે કે બુલ કેશમાં કોમોડિટી પ્રાઇસથી એબિટામાં લગભગ 10%ના ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને બુલ કેસ વેલ્યુએશન જે છે તે FY28ના આધારે લગભગ અહીંયા ₹770 પ્રતિ શેર જોવા મળી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે કોમોડિટીના ઊંચા પ્રાઇસનો સીધો ફાયદો જે છે તે કંપની પર એક પોઝિટિવ અહીંયા જોવા મળી શકે છે. અને એલ્યુમિનિયમ ડિવિઝનમાં ખાસ કરીને ગ્રોથ અને માર્જિન પર પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તે સાથે અગર જો માર્જિન પર અનુમાન રાખીએ તો અહીંયા તેમને FY26 માટે તેમને 1077 પ્રતિ ટન ડોલરના માર્જિનના અનુમાન રાખ્યા છે, જ્યાં FY28 માટે તેઓ 1210 પ્રતિ ટન ડોલરના તેઓ માર્જિનના અનુમાન તેઓ અહીંયા રાખી રહ્યા છે. સાથે તેમને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે, ત્યાં તેમનું કહેવું છે કે પેરેન્ટ કંપનીઓના દેવાને લઈને રહેલી જેટલી પણ ચિંતાઓ જે છે હવે અહીંયા મોટે ભાગે દૂર થતી જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ કોટક તરફથી આજે આપણને વેદાંતા માટે એક પોઝિટિવ રિપોર્ટ ઓવરઓલ અહીંયા જોવા મળી રહ્યો છે. અને અગર જો વેદાંતાના પરફોર્મન્સની વાત કરશું તો 5 સેશનમાં કાઉન્ટરે લગભગ 8%ના પોઝિટિવ રિટર્ન્સ આજે આપ્યા છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટની અસર આપણને સ્ટોક પર બનતી દેખાઈ હતી, પણ જે રેકોર્ડ સ્તર જોયા હતા ત્યાંથી એક દબાણ આપણને અત્યારે બનતું દેખાઈ રહ્યું છે વેદાંતા માટે. મયુરેશજી, કઈ રીતે જોઈ રહ્યા છો વેદાંતા ઓવરઓલ મેટલ સ્પેસ માટે પણ વ્યૂ લઈ લઈએ, કારણ કે ફરી એકવાર અહીંયા કમબેક જે રીતનું આ સ્પેસમાં બનતું દેખાઈ રહ્યું છે, એક ફોકસ તો બની રહ્યું છે વેદાંતા માટે, જે ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા. એનસીએલટી પાસેથી ડીમર્જરને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને ડીમર્જર અને રીસ્ટ્રક્ચરિંગ પ્લાન જે છે તે FY26 સુધી આપણને પૂરો થતો જોવા મળી શકે છે. કઈ રીતે આ સમાચારને જોઈ રહ્યા છો વેદાંતા માટે? પોઝિટિવલી પ્લેડ આઉટ. તો આજની તારીખમાં જે કોર્ટ રૂલિંગ હતી એક ઓવરહાઇંગ હતી. આફ્ટર ધ કોર્ટ રૂલિંગ ઇટ હેઝ પ્લેડ આઉટ. પણ હવે તમે જોવો છો કે સ્ટોક કન્સોલિડેટ કરી રહ્યો છે, વિચ મીન્સ કે બધી જે ન્યૂઝ છે એ પ્રાઇસમાં આવી ગઈ છે. હવે નેક્સ્ટ ટ્રિગર શું છે? આઈ થિંક વોટ આર ધ એનેબલિંગ ટ્રિગર્સ ફોર ધ સ્ટોક ગોઈંગ ફોરવર્ડ? આઈ થિંક વન્સ ઓલ ધીઝ રેગ્યુલેટરી પ્રોસેસીસ આર લાર્જલી ડન વિથ, અને જ્યારે બધી કંપનીઝ ડીમર્જ થશે તો ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝના કેવી રીતે પરફોર્મન્સ રહેવાનો છે? પહેલી વસ્તુ, આઈ થિંક એલ્યુમિનિયમ, ઝિંક, કોપર, સિલ્વર પ્રાઇસીસ આર ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. પણ કેટલી કન્સિસ્ટન્સી રહેશે આ પ્રાઇસ ઇન્ક્રીઝીસમાં ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ? Because ultimately it's a commodity market, and a commodity market and commodity companies go through cycles. So to call it a structural play henceforth, કે અહીંયાથી 5 વર્ષ માટે એક સ્ટ્રક્ચરલ પ્લે છે વેદાંતા, obviously will not become a base case scenario. Okay, it's a commodity play at the end of the day. It will move in cycles. હજી સુધી cycles એના ફેવરમાં છે અને લાગે છે કે with demand supply dynamics it will still remain in favor for some time to come. અને આટલા માટે LME prices staying elevated for certain commodities like aluminium, copper, zinc, silver will keep its P&L in a very fashionably good state. Having said that, I think individual performance કેવી રીતે રહેશે, I think will be the new enablers for the stock going forward. પણ આજની તારીખમાં જેવી રીતે આજ સ્ટોકને પણ રિસ્પોન્ડ કર્યું છે, I think once the news is largely out, upside છે સ્ટોક માટે, but it will come through as individual companies perform. પણ આજની તારીખમાં I think a large part of that is in the price. એટલે જુઓ, ખાસ કરીને અત્યારે આપણને એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે કાઉન્ટરની અંદર, અને આજે બધા સમાચારો આવ્યા છે તે અત્યારે ડિસ્કાઉન્ટેડ મોટે ભાગે આપણને થતા જોવા મળી રહ્યા છે. પરંતુ અહીંયાથી હવે આગળ વેદાંતા ડીમર્જ થયા બાદ કઈ રીતે ગ્રોથ કરે છે એના પર એક નજર આપણે ખાસ કરીને રાખવાની રહેશે. પરંતુ એની